प्रधानमंत्री नरेंद्र मोदी ने कांग्रेस पर निशाना साधते हुए कहा, कांग्रेस सरकार करोड़ों गरीबों के बैंक खाते नहीं खोल पाई। मोदी ने 10 सालों में करोड़ों गरीबों के बैंक खाते खोल दिए। 60 साल में कांग्रेस ने क्या किया? बैंकों का राष्ट्रीयकरण किया, बैंकों पर कब्जा। लोकसभा चुनाव के बीच प्रधानमंत्री मोदी ने गुजरात के आनंद में रैली के दौरान कांग्रेस पर जमकर निशाना साधा। पीएम मोदी ने कहा, एक चाय वाले ने दुनिया में देश की इकोनॉमी को 11वें नंबर से 5 नंबर पर पहुंचा दिया। आज स्थिति यह है कि बैंकों का राष्ट्रीयकरण गरीबों के नाम पर करने के बाद भी कांग्रेस सरकार करोड़ों गरीबों के बैंक खाते नहीं खोल पाई है। मोदी ने 10 सालों में करोड़ों गरीबों के बैंक खाते खोल दिए। 60 साल में कांग्रेस ने क्या किया? बैंकों का राष्ट्रीयकरण किया, बैंकों पर कब्जा किया है। जहां कांग्रेस की कमजोर सरकार आतंकी आकाओं को डोजियर देती थी। डोजियर का मतलब है फाइल पर सारी जानकारियां इकट्ठा करके देते थे, लेकिन मोदी की मजबूत सरकार ने डोजियर वोजियर पर टाइम खराब नहीं किया। हम आतंकियों को घर में घुसकर मारते हैं। કે ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ. આપણે એવું ક્યારે નહોતા કહેતા કે દેશનું જે થવું હોય થાય, અમારા ગુજરાતનું થાય, એવું નહોતા કહેતા. આપણે હંમેશા કહેતા હતા ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ. અને હવે જ્યારે આપે મને દેશનું કામ સોંપ્યું છે, ત્યારે મારું એક જ સપનું છે કે 2047માં જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ થાય, ત્યારે આપણું હિન્દુસ્તાન વિકસિત ભારત હોવું જોઈએ અને આપણું ગુજરાત પણ વિકસિત ભારત હોવું જોઈએ. અને વિકસિતનો મતલબ શું છે એ આણંદ ખેડાવાળાને ના સમજાવવું પડે, કારણ એમણે આખી દુનિયા જોયેલી છે. સમૃદ્ધ દુનિયા કેવી હોય એમને ખબર છે, પ્રગતિ કેવી હોય એમણે જોઈ છે. અને એમના કુટુંબીજનો આજે પણ દુનિયાના સમૃદ્ધ દેશોમાં રહે છે. આપણે એવું બનાવવાનું છે. અને એના માટે મારી પળે પળ આપના માટે, મારી પળે પળ દેશના માટે. એટલે મેં દેશને ગેરંટી આપી છે 24/7 for 2047. અને આ મહાન કામ માટે 140 કરોડ દેશવાસીઓના સપના પૂરા કરવા માટે મને આપના આશીર્વાદ જોઈએ. મને સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ જોઈએ. આખા દેશમાંથી આશીર્વાદ મળે, પણ જ્યારે સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ મળે ને, તો એને 4 ચાંદ લાગી જાય. અને એટલા માટે હું આજે ગુજરાતની ધરતી પાસે આશીર્વાદ માંગવા માટે આવ્યો છું. અહીંયા મારી ઓળખાણમાં કહેવામાં આવ્યું કે હવે પીએમ સાહેબ બોલશે. કેવું આમ અતડું લાગે. આમ આપણા કાનમાં શબ્દો જ ના ઘૂસે. આમ આપણે કહીએ પીએમ સાહેબ એટલે એમ જોવું પડે કોણ, અને એમ કહે નરેન્દ્રભાઈ. આપણા નરેન્દ્રભાઈ, એની જે મજા છે ને ભાઈ, એ પીએમ સાહેબ માં ન હોય.
અને જ્યારે ઘેર આવીએ અને ઘરના સ્વજનો ઓ નરેન્દ્રભાઈ કેમ છો એટલે મને તો કોઈ પણ ગુજરાતનો ભાઈ મળે એટલે સીધું ઓ નરેન્દ્રભાઈ હેલો સમજી જાઉં દુનિયાના કોઈ પણ દેશમાં જાઉં એટલે એકાદ તો બળે જ પણ ભાઈઓ બહેનો તમારો આ પ્રેમ તમારા આશીર્વાદ એ ખરેખર મારા જીવનની મોટી મૂડી છે भाइयों और बहनों देश ने 60 साल तक कांग्रेस का राज देखा है और देश ने 10 साल भाजपा का सेवा काल भी देखा है। वो शासन काल था, ये सेवा काल है। कांग्रेस के 60 साल के शासन में करीब 60% ग्रामीण आबादी के पास टॉयलेट नहीं था, शौचालय नहीं था। ये 60 साल के बाद 10 साल में भाजपा सरकार ने इस देश में 100% टॉयलेट बना दिए। साठ साल में कांग्रेस देश में सिर्फ 3 करोड़ ग्रामीण घरों तक ही नल से जल की सुविधा पहुंचा पाई, यानी कि 20% भी नहीं, 20% से भी कम घरों में वो नल से जल पहुंचा पाई। 10 साल में ही नल से जल पहुंचने वाले घरों की संख्या आज 14 करोड़ घर हो गई है, यानी 75% घरों में नल से जल पहुंचा है। वीपी न्यूज, खबर सिर्फ सच की।